હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો વાગી ગયા છે, આજે કયો ડે છે મિત્રો? થર્સડે. અને થર્સડે મોર્નિંગ 10:30 વાગી ગયા છે, બપોર થવા આવ્યું છે. અને આજે અમારે વેધર મસ્ત છે, વાદળછાયું વાતાવરણ છે. ક્યારેક તાપ નીકળી જાય, ક્યારેક આવું છે, પણ વરસાદ નથી આવતો. કાલે થોડોક આવી ગયો, પણ જેમ વરસાદ આવે ને એમ ગરમી થાય છે વધારે. અને બધું કામ પતી ગયું છે. અને આજે મીતુ છે ઘરે. શું કામ મીતુ ઘરે છો? મીતુ ને આવ્યો છે તાવ, શરદી ને એવું બધું થયું છે, અને એને યાદ નથી બોલો મને શું થયું છે એમ. તો સવારે મેં ગીશુને કીધું ને, મીતુ ઈ કે દી તૈયાર થઈ ગઈ, એટલે મેં કીધું ના નથી થઈ. ઈ કે કેમ સુતી છે? મેં કીધું હા. કેમ? મેં કીધું એને શરદી તાવ ને એવું છે ને. તો કે એને તો ટુ ટાઈમ્સ રજા પાડી. મને તો એ કે વન ટાઈમ જ. એને મને શરદી થઈ હતી ત્યારે એને રજા પાડી હતી, ને એને શરદી થઈ હતી ત્યારે એને રજા પાડી. પછી મેં કીધું કે એવું નથી, દીને છે ને વધારે તાવ આવી ગયો છે ને એટલે રજા પાડી દીધી છે. તો કે મને શરદી થશે ને પાછી ત્યારે હું નહીં જાઉં. મેં કીધું હા નહીં જાતી. તો ચલો બપોરની બનાવી નાખીએ રસોઈ. મગ પલાળી દીધા તમે રાતે જ. મેં કીધું અમારે છે ને મોસ્ટલી બુધવારે જ હોય છે મગ, પણ કાલે હું પલાળતા ભૂલી ગઈ હતી ને, એટલે મેં કીધું મગભાત આજે કરી નાખું. તો પૂનમ કઈ આવવાના નથી જમવા, કેમ કે મીતુ ઘરે છે એટલે. નતર એના મૂકવાના બાને જમી જાય અને મીતુન મૂકી જાય. મગભાત ચાલશે ને? ગીશુ લઈ ગઈ લંચમાં ઓલી શેપ વાળી ભાખરી. આવી હતી ઘીમાં શેકેલી, અને ભાખરી અને ગોળ. કાલે શું લઈ ગઈ હતી? કાલે તળેલી રોટલી, ક્રંચી ક્રંચી રોટી. તાર ઓલા લસણિયા મમરા ખાવા હોય ખાઈ લે થોડો. ખાઈ ગઈ? ક્યારે? સવારે. જવું છે જવું. બિચારી મજા નથી તોય લખે છે. આજ સબમિશન હતું. શેનું? શું છે? ઓકે ચલો કાલે કરાવી નાખજો. બીજું વધી જાય હોમવર્ક. એ ના પાડી હતી મારે ઘરે નથી રહેવું, મારે જવું છે. પછી હોમવર્ક વધી જાય છે બહુ. પણ મેં સાંજે જ કહી દીધું હતું કે બહુ તાવ જેવું હોય ને તો મોકલતી નહીં. હાલ પછી હેરવોલ કરી દઉં દીકરાને. અને મારે આજે જો 2.5 કિલોની કેક બનાવવાની છે. 2.5 કિલો. તો આજ નિરાજ છે, કેમ કે એને 7 વાગે આપવાની છે. અને ખાલી પેલું બેઝ બનાવીને પછી ઉપર પ્રિન્ટ જ લગાવવાની છે, પ્રિન્ટ નીચે જ કાઢવાની છે. એટલે બહુ કઈ ઉપાધિ છે નહીં. તો હવે 10:30 પોણા 11 થયા, એટલે હવે બનાવવી પડશે. કેક બેક તો મેં કરી નાખી છે, ઠરવા મૂકી દીધી છે. તો ચલો પેલા એ કરી નાખીએ ને પછી બનાવી દઈએ લંચ. ત્યાં ગીશુને લેવા જવાનો ટાઈમ થઈ જશે. ચલો જો બની ગઈ છે કેક. કેક ક્યાં ગઈ? કેક ફ્રીજમાં ગઈ ગાઈઝ, ફ્રીજમાં. યસ, કેક બની ગઈ છે. અને મસ્ત ખાલી ક્રમ્બલ કોટ જ કરી છે. બતાવી દો તમને. ક્રમ્બલ કોટ થઈ ગઈ છે. આ છે ને આના ઉપર આવવાનું છે, આના ઉપર મૂકવાનું છે. એટલે ડબલ લેયરની કેક બનાવવાની છે. અને અહીંયા બધું મેં ક્લીન કરી દીધું છે. વધારાનો સામાન હોય ને તે આપણે મૂકી દઈએ. ને ચલો હવે બનાવી દઈએ આપણે મગનું શાક અને ભાત. તો મગ તો મેં અહીંયા કાલે જ પલાળી દીધા હતા. અને રાઈસ બનાવી દઈએ. આજે રોટી નથી બનાવવાની, ખાલી મગ અને ભાત જ છે. ચલો ગાઈઝ, તો હવે આ મૂકી દઈએ છીએ આપણે મગને ભાતને સાઈડમાં. બીકોઝ મીતુબેનને ખાવા છે. શું ખાવું છે? પફ ખાવા છે એને. મેં પૂનમને કીધું મેં તમે આવો ને તો લેતા આવો. તો કે હું નથી આવતો, ખાવા હોય તો લઈ આવો. હવે હું ગીશુને જઈશ ને લેવા ત્યારે લેતી આવીશ. વચ્ચે આવે છે લાઈવ પફ, તો ત્યાંથી ગરમા ગરમ પફ. તો ચલો આપણે થઈ ગયા ફ્રી. 11:30 થયા છે. હજી થોડી વારમાં પછી જો ફાઇનલ ફિનિશિંગ થઈ જાય તો કરી નાખું, ને તો પછી સ્કૂલેથી આવી. ચલો જો ગીશુબેન આવી ગયા છે, ને આવતા વેર થઈ ગયું છે એનું રોવાનું ચાલુ. શું વાગ્યું મારા દીકાને આંગળીમાં? કટ વાગ્યો. કટ વાગ્યો છે ભાઈ એને. અને આવતા વેર ટીવું થઈ ગયું છે ચાલુ. તો આજે શું કર્યું તમે?
ગીશુબેન સ્કૂલમાં મેં મયુરની એક પેજ સ્ટોરી વાંચી 3 અને 2 નો ટેબલ કર્યું પછી ઈવીએસ માં હેલ્ધી અને ફિટ રહેવાનું ના સ્ટ્રોંગ અને ફિટ રહેવાનું અને આપણે શું શું કરી શકીએ શું કરી શકીએ એટલે લેગ અને હાથથી શું કરી લેગ અને હાથ કે લેગ અને હેન્ડ હે લેગ અને સ્ટ્રેચિંગ જમ્પિંગ એવું આવે ઈવીએસ માં ઓકે એવું કરાયું આજે ઓકે પછી તું હમણાં દિન તું હું બાંધતા હતા બાંધો જ પાછા ના બાંધો આવતા બેગ ચાલુ કરી દીધું તું એમાંથી રોય હોતો આ મેડમ કેવું 4 વાગ્યા ઉઠી આ કે તારે ઈ જ કામ છે ને બીજું કઈ કામ નથી કે તારે તો જ્યારે જોતો હોય ત્યારે ગમે ઈ કરી નાખવાનું ગમે ત્યારે રજા પાડી દેવાની એમ એવું નહોતું બેઠું ને તાવ આવ્યો હતો એટલે મને તાવ આવ્યો તો ત્યારે એ નથી ગઈ તું ગઈ તી નહીં ને એ કે બુખાર આવ્યો છે ને પફ આવે છે આવતા વે તો પફ ઉઠતા ઓકે ચલો હાલો મીતુબેન આવી ગયા છો તમારા પફ બુખાર આવ્યો તો મેગી ખાતી મેગી જો પફ આવી ગયા છે લઈ લ્યો ચલો ડીશ જમી લઈએ જો પફનું નામ એટલે કામ પતે પફનું નામ લઈને તો જો દોડી ઓહ મી તો આટલા બધા સોસ આપ્યા જો પફ સ્પેશિયલ નડિયાદ વાળા પફ છે અને લાઈવ પફ છે એટલે મસ્ત આવે છે કેવા છે મિત્રો હવે જો કેક ફાઇનલ ફિનિશિંગ થઈ ગયું છે ગ્રે કલરની એને મને બ્લેક કલરનું કરવાનું કીધું હતું પછી મેં કીધું હું એટલો બધો ડાર્ક કલરની કેક બનાવતી નથી તો મેં કીધું બ્લેક કલર નહીં કરું ને તમને ગ્રે કરી દઈશ અને આ બે પ્રિન્ટ લગાવવાની છે એમાં રોનાલ્ડોની અને આ એક છે માઇકલ જેક્સનની તો એ કરવાનું છે અત્યારે કટિંગ વાગી ગયા છે 4:30 ગીશો આમાંથી ઓલી સીઝર ક્યાં ગઈ બ્લુ કલરની આ સીઝર શું કામ લઈ જાય છે તું હે કરતી શું કર્યું તે બપોર વચ્ચે શું કર્યું તે હે ડ્રોઈંગ હા તો હવે ડ્રોઈંગ કરો ચલો માઇનક્રાફ્ટ રોનાલ્ડો એક જ લગાવવાનો છે 3 લગાવવાના તારે શું કરવું હાલો કટ કરી તારા રીતે છે પેલા એ સાલ વાળી મૂકી દે અંદર બીજી કેક માં કામ આવી જાય બેટું રેવા દેવાય તારે કઈ ખાવું છે હે શું ખાવું છે I don't know. ગાંઠિયા ખાવા છે પણ કેના પડે છે કેના પડે છે કોક ની 12 ઓર્ડર છે 12 ઓર્ડર છે મતલબ બીજી સોસાયટી મતલબ કઈ નથી મતલબ સીધો ને શર્ટ છે બીજી સોસાયટી ની કેક છે ને તારે જવાનું નથી સમજાઈ ગયું ના તો સમજી લે સમજી લો શું સમજુ કે બીજી સોસાયટી નો ઓર્ડર છે અને તારે નથી જવાનું તારા ફ્રેન્ડ નો કોઈનો બર્થડે નથી ડુ યુ અન્ડરસ્ટેન્ડ નો ચલો આજે શું બનાવશું રાતે જમવાનું મંચુરિયન કોણે કીધું એમાં કહેવાનું શું હોય હા
ખાવું હોય એ બનાવે. અને તને કોઈએ પૂછ્યું મને બોલ કટ કરવો છે? બોલ તો મારે આમાં મૂકવાનો છે તો પણ મને ખાલી સર્કલ અને હાથ પગ કેવી રીતે કરવો? બોલ મારે જોઈએ છે દેખો એ મારે મૂકવાનો છે કેકનો. આ બધ આના જ જોતો તારે આ સ્ટાર્સ જોઈએ છે? આ કોણ છે ગીશુ? તને ખબર છે આ કોણ છે? ના. માઇકલ જેક્સન. હા હા સૌથી ડાન્સર છે ડાન્સર. ખબર છે એને એક મૂન વોક કર્યું હતું. શું કર્યું હતું? મૂન વોક. મૂન વોક કર્યું હતું. જો ગીશુ એ બપોરે ખાધું નથી ને તો અત્યારે હું રોટલો ખાતી હતી ને તો એ કે મમ્મા મને રોટલો ખાવો છે. આમથી ક્યારેય રોટલો ખાતી નથી. બપોરે પફ નતો ખાધો એને લાઈ રોટલી લોટ બાંધ્યો ને તો એને રોટલી ગીશુ ભૂંગળા બનાવી દો ને બેટા રોટલી ના ગોળ વાળા. હે 2 રોટલી ખાવી કે 1? 2. ઓકે. જો હની ના ખવાય અત્યારે ગરમ લાગે. કેટલી ગરમી છે અત્યારે 2 ખાઈ લે પછી પાછી બનાવી દઈશ. ડેડી ને નારે પાછી જમી લેજે હો. એટલે તને રમવાની મજા આવે નીચે. અને મારે ડિનર થઈ ગયું છે. મેં તો ખાલી દૂધ ને રોટલો અને અથાણું ખાધું છે. મીઠું અથાણું. આ વખતે તો મેં હાથે અથાણું બનાવ્યું છે. એટલું મસ્ત બન્યું છે. તો ગરમા ગરમ રોટલી અને ભૂંગળું ગીશુ માટે બની ગયું છે મસ્ત. ગીશુ બે ભૂંગળા એ તારે કરી દો હો બેટા કે અલગ અલગ કરું સાથે આલે લઈ જા. ગરમ છે આખું ખાઈ જાજો હો. અને પૂનમ માટે બનાવ્યું છે દહીં તીખારી અને રોટલી. તમે ચડાવો એટલે એમાં ટીક કરવાનું હો. મેં હાથે નાખ્યું. ભલે લખ્યું હોય પણ એમાં અંદર એપ્લિકેશન એમાં ગયા વગર બહાર નીકળશે આઉટપુટ નીકળશે એ આઈ તો બનાવેલું કહેવાય ને મૂવી. એમાં ટીક કરવું પડે. ક્યું હા એ અહીંથી બનાવેલું છે. આપણે તો વિડીયો આવી છે.
હા તો કરવાનું એમ. એ આપણે અપલોડ કરીએ ને ત્યારે એમાં હોય ને AI યુઝીસ એવું લખેલું હોય ને હા એમાં જ એમાં જ. ને બહાર આવે છે વરસાદ હવે થકાઈ ગયું પૂનમ તો હાવ એટલે એ આઈઓ બોલે છે. એમાં ન્યો. બહાર આવે છે વરસાદ સરસ મજાનો અને ઠંડુ ઠંડુ થઈ ગયું છે સરસ. હાલો નીચે. નીચે હવે ક્યાં જવું? તું અવાજ ધીમો રાખ ને થોડીક વાર ટીવી નો. તો ચલો મસ્ત મેં કરી લીધું ડિનર. જતી રહી કેક ડિલિવર થઈ ગઈ છે મસ્ત. અને વરસાદ આવતો હતો એટલે ખબર નહીં કેવી પહોંચે. મેં તો મારી રીતે ડિલિવર કરી દીધી છે. તો ચલો હવે વાગી ગયા છે 8:45. તો હવે થોડી વારમાં સુવાની તૈયારી. તો વિડીયો નો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. માં છે ને મેં કેમેરાનું સેટિંગ કર્યું છે એટલે આ બધો અવાજ ના આવે પંખાનો એમ. આમ જો પૂનમનો નખ અને એની પાસે જો મારો નખ 10 નખ આવી છે પૂનમ. કેવો લાગે? અંગૂઠા ને એવડો જ લાગે, નાનો એવો છે. 4 નખ તો અંગૂઠાના આવી ગયો.